નમસ્કાર મિત્રો, તો આપણી આવનારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ માટે આજે આપણે લઈને આવી ગયા છીએ આપણી MCQ સિરીઝનો પાર્ટ 4। આગળના તમામ વિડીયોમાં તમે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે, તમને એ વિડીયો ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે। હું આશા રાખું છું કે આ વિડીયો પણ તમને એટલો જ મદદરૂપ થઈ રહે। તો આજના આ વિડીયોમાં પણ આપણે 50 MCQ લીધેલા છે અને ઇઝી ટુ હાર્ડ લેવલના સિલેબસ મુજબના જ MCQ આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આપણે સમય નથી બગાડતા અને આપણા વિડીયોને શરૂ કરીએ છીએ। પહેલો આજનો આપણો પ્રશ્ન છે, એડિંગ ન્યુટ્રિયન્ટ્સ ટુ સ્ટિમ્યુલેટ એક્સિસ્ટિંગ માઇક્રોબ્સ ઇઝ કોલ્ડ। ઓકે, અહીં વાત થઈ રહી છે કે આપણે જે એક્સિસ્ટિંગ માઇક્રોબ્સ છે, ઓકે, કે જે તે જગ્યાના ત્યાંના માઇક્રોબ્સ છે એનો જે ગ્રોથ છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે, વધારવા માટે આપણે જ્યારે તે જગ્યા પર અમુક ન્યુટ્રિયન્ટ્સ એડ કરીએ છીએ તો એને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે એ બાયો એગ્યુમેન્ટેશન, બી બાયોસ્ટિમ્યુલેશન, સી માઇક્રોરેમેડિયેશન, ડી ફાઇટોરેમેડિયેશન। તો મિત્રો, જ્યારે આપણે મોજૂદા સૂક્ષ્મજીવોને સક્રિય કરવા માટે પોષક તત્વો ઉમેરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે બાયોસ્ટિમ્યુલેશન, કારણ કે આપણે એક્ઝિસ્ટિંગ માઇક્રોબ્સનો ગ્રોથ શું કરી રહ્યા છીએ? સ્ટિમ્યુલેટ કરી રહ્યા છીએ। ઓકે, તો નેચરલ માઇક્રોબ્સ જે છે એની એક્ટિવિટીને બૂસ્ટ કરવું છે તો એ પ્રોસિજરને આપણે કહીશું બાયોસ્ટિમ્યુલેશન। બીજો પ્રશ્ન જોઈએ, બાયો એગ્યુમેન્ટેશન ઇન્વોલ્વ્સ, બાયો એગ્યુમેન્ટેશનથી શું થાય છે? તો જ્યારે આપણે સ્પેસિફિક જગ્યા ઉપર માઇક્રોબ્સને એડ કરીએ છીએ તો એ પ્રોસિજરને આપણે બાયો એગ્યુમેન્ટેશન કહીએ છીએ। અહીંયા ઓપ્શન બીમાં આપણને આપ્યું છે એડિંગ ઓફ સ્પેસિફિક માઇક્રોબ્સ। ઓકે, ધારો કે કોઈ જગ્યા છે અને ત્યાં તમને સ્પેસિફિક વસ્તુને ડિગ્રેડ કરાવી છે, ઓકે, લાઈક ઓઇલ। એ જગ્યા ઉપર ઓઇલ બહુ વધારે પ્રમાણમાં છે અને તમારે એ માઇક્રોબ્સ વડે ડિગ્રેડ કરાવવું છે, તો એવું નથી કે એ જે તે જગ્યા ઉપર માઇક્રોબ્સ હશે એનો ગ્રોથ તમે સ્ટિમ્યુલેટ કરીને એને વધારી શકશો, ઓકે, કારણ કે સ્પેસિફિક ઓઇલ તો પહેલેથી છે જ, તો તમે શું કરી શકો, ત્યાં સ્પેસિફિક માઇક્રોબ્સ જેવા કે સ્યુડોમોનાસ પિટ્યુડા એને તમે એડ કરી શકો કે જેનાથી એ જે ઓઇલ છે એ ઝડપથી શું થાય? ડિકમ્પોઝ થાય બાય ધ બેક્ટેરિયા, કારણ કે એની પાસે એવા સ્પેસિફિક એન્ઝાઇમ્સ છે જે ઓઇલને ડિગ્રેડ કરી શકે છે। તો જ્યારે આપણે ઓઇલ સ્પાઇલ્સમાં આ જે સ્યુડોમોનાસ પિટ્યુડા બેક્ટેરિયા એડ કર્યા તો એ જે પ્રોસિજર છે એને હું કહીશ બાયો એગ્યુમેન્ટેશન। ઓકે, અને કોઈ સ્પેસિફિક જગ્યા હું ન્યુટ્રિયન્ટ્સ એડ કરીશ ફોર સ્ટિમ્યુલેટ ત્યાંના જે નેચરલ માઇક્રોબ્સ છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે, તો હું એ પ્રોસિજરને કહીશ બાયોસ્ટિમ્યુલેશન। પછીનો પ્રશ્ન જોઈએ, બાયોલીચિંગ ઇઝ યુઝડ ફોર, બાયોલીચિંગ શાના માટે વપરાય છે? ઓપ્શન છે એ ઓઇલ ડિગ્રેડેશન, બી મેટલ એક્સટ્રેક્શન ફ્રોમ ઓર્સ, સી ફર્ટિલાઇઝર પ્રોડક્શન, ડી પ્લાસ્ટિક ડિગ્રેડેશન। તો બાયોલીચિંગ કોને કહેવાય? તો મેટલનું જ્યારે તમે એક્સટ્રેક્શન કરી રહ્યા હોય ઓર્સની અંદરથી થાયોબેસિલસ ફેરોક્સિડન્સ જેવા બેક્ટેરિયાનો યુઝ કરીને, તો આપણે એ પ્રોસિજરને કહીએ છીએ બાયોલીચિંગ। ઓકે, પછીનો પ્રશ્ન, સ્યુડોમોનાસ પિટ્યુડા ઇઝ નોન ફોર ડિગ્રેડેશન। હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપીને કીધું, તો સ્યુડોમોનાસ પિટ્યુડા કયા પ્રદૂષકોને તોડે છે? ઓપ્શન છે એ હેવી મેટલ, બી હાઇડ્રોકાર્બન એટલે કે ઓઇલ, સી પ્લાસ્ટિક્સ અને ડી રેડિયો એક્ટિવ વેસ્ટ। તો જે સ્યુડોમોનાસ પિટ્યુડા છે ઇટ બ્રેક્સ ડાઉન પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઇન ઓઇલ સ્પિલ્સ। ઓકે, જે પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન છે એની અંદર જે ઓઇલ સ્પિલ્સ છે એને એ તોડે છે। પછીનો પ્રશ્ન જોઈએ, આલ્કલીજેન્સ યુટ્રોફસ ઇઝ યુઝડ ફોર, આલ્કલીજેન્સ યુટ્રોફસનો યુઝ કઈ પ્રક્રિયામાં થાય છે, શામાં વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ ડિગ્રેડેશન ઓફ હાઇડ્રોકાર્બન, બી ડિગ્રેડિંગ હર્બિસાઇડ્સ એન્ડ એરોમેટિક કમ્પાઉન્ડ્સ, સી નાઇટ્રોજન ફિક્સેશન, ડી મિથેન પ્રોડક્શન। તો જે આલ્કલીજેન્સ યુટ્રોફસ છે એનો યુઝ આપણે કરીશું ડિગ્રેડેશન કરવા માટે, જે હર્બિસાઇડ્સ છે એનું અને એરોમેટિક કમ્પાઉન્ડ્સનું। ઓકે, ધીસ બેક્ટેરિયમ હેલ્પ્સ ઇન ડિગ્રેડિંગ ઝેનોબાયોટિક કમ્પાઉન્ડ્સ। ઓકે, તો હર્બિસાઇડ્સને ડિગ્રેડ કરશે, એરોમેટિક કમ્પાઉન્ડ્સને ડિગ્રેડ કરશે। પછીનો પ્રશ્ન જોઈએ,
બેસિલસ સબટિલિસ હેલ્પ્સ ઇન બેસિલસ સબટિલિસ એ કઈ બાબતમાં મદદરૂપ છે? ઓપ્શન આપ્યા છે હેવી મેટલના એબ્ઝોર્પ્શનમાં, બી છે હાઇડ્રોકાર્બન ડિગ્રેડેશનમાં, સી છે નાઇટ્રેટ પ્રોડક્શનમાં, ડી છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ તરીકે. તો જે આ બેસિલસ સબટિલિસ છે એ પણ શું કરે છે? ડિગ્રેડેશન કરે છે, હાઇડ્રોકાર્બનનું ડિગ્રેડેશન કરે છે એન્ડ ઓલ્સો ફિનોલિક કમ્પાઉન્ડ્સ જે છે સોઇલની અંદર એનું પણ ડિગ્રેડેશન કરશે બેસિલસ સબટિલિસ. પછીનો પ્રશ્ન જોઈએ 7 નંબરનો. ફ્લેવોબેક્ટેરિયમ સ્પીસીસ જે છે એ ડિગ્રેડ શું કરે છે? ફ્લેવોબેક્ટેરિયમ જે સ્પીસીસ છે એ. તો ઓપ્શન આપ્યા છે એ પ્લાસ્ટિક્સ, બી ઓર્ગેનોફોસ્ફેટ પેસ્ટિસાઇડ્સ, સી હેવી મેટલ્સ, ડી સલ્ફર કમ્પાઉન્ડ્સ. તો જે આ ફ્લેવોબેક્ટેરિયમ સ્પીસીસ છે એ ડિગ્રેડ કરે છે ઓર્ગેનોફોસ્ફેટ જે પેસ્ટિસાઇડ છે એમના માટે ઇફેક્ટિવ છે. ઓકે, સાને ડિગ્રેડ કરશે? ઓર્ગેનોફોસ્ફેટ પેસ્ટિસાઇડ્સને. કોણ કરશે? ફ્લેવોબેક્ટેરિયમ સ્પીસીસ. પછીનો પ્રશ્ન થાયોબેસિલસ ફેરોક્સિડન્સ જે બેક્ટેરિયા છે એ શામાં વપરાય છે? આપણે આગળ પણ જોઈ ગયા. ઓપ્શન આપ્યા છે એ બાયોલિચિંગ ઓફ મેટલ્સ, બી ઓઇલ ડિગ્રેડેશન, સી પ્લાસ્ટિક ડિગ્રેડેશન, ડી નાઇટ્રેટ ફિક્સેશન. તો જે આ થાયોબેસિલસ ફેરોક્સિડન્સ છે એ બાયોલિચિંગ ઓફ મેટલ્સની અંદર યુઝ થાય છે. કેવી મેટલ્સનું બાયોલિચિંગ કરશે? તો જેવી રીતે સીયુ છે, એફઈ છે અને યુરેનિયમ છે. તો એવી જ મેટલ્સ છે એમનું એ શું કરશે? બાયોલિચિંગ કરશે. થાયોબેસિલસ ફેરોક્સિડન્સ એની અંદર એનો યુઝ થશે. ઓકે, હવે પછીનો પ્રશ્ન જોઈએ. એસ્પરજિલોસ નાઇગર ઇઝ યુઝડ ઇન. એસ્પરજિલોસ નાઇગર એ ફંગસ છે. ઓકે, તો એ શામાં વપરાય છે? ઓપ્શન આપ્યા છે ડિગ્રેડેશન ઓફ ડાઈઝ એન્ડ હેવી મેટલ્સ, બી છે ઓઇલ ડિગ્રેડેશન, સી છે નાઇટ્રોજન ફિક્સેશન, ડી છે મિથેન પ્રોડક્શન. તો જે એસ્પરજિલોસ નાઇગર છે એ વન ટાઈપ ઓફ ફંગસ છે. તો એની પાસે ફંગલ એન્ઝાઇમ્સ હોય છે. તો જે આ ફંગલ એન્ઝાઇમ સિસ્ટમ છે એને ડિગ્રેડ કરવામાં મદદ કરે છે. શું ડિગ્રેડ કરવામાં? તો જે ઇન્ડસ્ટ્રીયલ ડાઈઝ છે અને હેવી મેટલ છે એને ડિગ્રેડ કરવામાં મદદ કરે છે એના ફંગલ એન્ઝાઇમ્સ. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન ફેનેરોચેટ ક્રાઇસોસ્પોરિયમ ડિગ્રેડ્સ. તો જે આ ફેનેરોચેટ ક્રાઇસોસ્પોરિયમ છે એ શું તોડે છે? શું ડિગ્રેડ કરે છે? ઓપ્શન છે હાઇડ્રોકાર્બન્સ ઓનલી, બી લિગ્નિન પેસ્ટિસાઇડ્સ એન્ડ ડાઈઝ અને સી હેવી મેટલ્સ ઓનલી, ડી પ્લાસ્ટિક્સ. તો જે આ ફેનેરોચેટ ક્રાઇસોસ્પોરિયમ છે એ ડિગ્રેડ કરે છે લિગ્નિનને, પેસ્ટિસાઇડ્સને એન્ડ ડાઈઝને. ઓકે, આ એક વ્હાઇટ રોટ ફંગસ છે. ઓકે, જે યુઝ થાય છે માઇકો રેમેડિએશનમાં. જ્યારે કોઈ ફંગસ છે એ બાર રેમેડિએશન કરે છે તો એ પ્રોસિજરને આપણે કહીએ છીએ માઇકો રેમેડિએશન. તો જે આ ફેનેરોચેટ ક્રાઇસોસ્પોરિયમ છે એ ડિગ્રેડ કરે છે લિગ્નિનને, પેસ્ટિસાઇડ્સને અને ડાઈઝને, જેને કહીશું આપણે માઇકો રેમેડિએશન. પછીનો પ્રશ્ન ટ્રાઇકોડર્મા વિરિડી ઇઝ હેલ્પફુલ ઇન. જે ટ્રાઇકોડર્મા વિરિડી છે એ શામાં મદદરૂપ થાય છે? તો મેટલ રિકવરીમાં, બી ડિગ્રેડેશન ઓફ એગ્રીકલ્ચર કેમિકલ્સમાં, સી બાયોગેસ પ્રોડક્શનમાં અને ડી નાઇટ્રોજન ફિક્સેશનમાં. તો આજે ટ્રાઇકોડર્મા વિરિડી છે એ યુઝફુલ છે આપણને ડિગ્રેડેશન કરવામાં એગ્રીકલ્ચર કેમિકલ્સનું. ઓકે, તો ઇટ બ્રેક્સ ડાઉન એગ્રીકલ્ચર પોલ્યુટન્ટ્સ. પછીનો પ્રશ્ન જોઈએ. જે ક્લોરેલા વલ્ગારિસ છે તો એ વન ટાઈપ ઓફ શું છે મિત્રો? આલ્ગી છે. ઓકે, લીલ છે. મેઇનલી યુઝડ ફોર. તો જે આ ક્લોરેલા વલ્ગારિસ છે જે આલ્ગી છે એ કઈ પ્રક્રિયામાં વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ એર પ્યોરિફિકેશનમાં, બી હેવી મેટલ્સ રિમૂવલ ફ્રોમ વોટર, સી ઓઇલ ડિગ્રેડેશનમાં, ડી નાઇટ્રેટ ફિક્સેશનમાં. તો જેવી કે મેં વાત કરી કે આ વન ટાઈપ ઓફ આલ્ગી એટલે કે લીલ છે તો એનો સીધો સંબંધ જે છે વોટર જોડે તો હોવાનો જ. તો અહીં આપણો જે ઓપ્શન બી છે એ રાઇટ આન્સર છે. જે હેવી મેટલના રિમૂવલ માટે ઓકે યુઝ થાય છે ક્લોરેલા વલ્ગારિસનો. શાની અંદરથી? તો વોટરની અંદરથી. આ આલ્ગી છે જે એબ્ઝોર્બ કરે છે હેવી મેટલ્સને ઓકે ફ્રોમ પોલ્યુટેડ વોટર. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. સ્પિરુલિના ઇઝ યુઝડ ઇન. સ્પિરુલિના પણ વન ટાઈપ ઓફ આલ્ગી છે એ શામાં યુઝ થાય છે? ઓપ્શન છે એ ટેક્સટાઇલ ડાય ડિગ્રેડેશનમાં, બી છે નાઇટ્રેટ એન્ડ ટોક્સિક મેટલ રિમૂવલમાં, સી છે ઓઇલ રિકવરીમાં, ડી છે સલ્ફર ઓક્સિડેશનમાં. તો જે આ સ્પિરુલિના છે એ
એબ્ઝોર્બ કરશે, જે નાઇટ્રેટ્સ છે અને ટોક્સિક મેટલ્સ છે એને એબ્ઝોર્બ કરશે વેસ્ટ વોટરમાંથી. તો એનો યુઝ થાય છે નાઇટ્રેટ એન્ડ ટોક્સિક મેટલ્સ રિમૂવલમાં. ઓકે, પછીનો પ્રશ્ન, સ્યુડોમોનાસ પિટ્યુડા વોઝ યુઝડ ઇન. ઓકે, તો એક હિસ્ટ્રી છે જેની અંદર જે આ સ્યુડોમોના પિટ્યુડા આપણે જોઈ લીધું આગળ કે એ ઓઇલ સ્પાઇલ્સમાં યુઝ થાય છે. જ્યારે ઓઇલ સ્પાઇલ થયા હોય ત્યારે આપણે આ બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ. તો જ્યાં સ્યુડોમોનાસ પિટ્યુડા બેક્ટેરિયાને કઈ ઘટનામાં વાપરવામાં આવ્યું હતું? તો ઓપ્શન છે એ કેર્નોબ્લાઇલ ડિઝાસ્ટર, જે બી છે એક્ઝોન વાલ્ડેઝ ઓઇલ સ્પાઇલ, અલાસ્કામાં જે થયો હતો. ઓકે, એ જ આપણો સાચો જવાબ છે, તો આગળના નથી જોતા. બીજું તો ભોપાલ ગેસ ટ્રેજડી છે, ડીપ વોટર હોરિઝન એક્સપ્લોઝન છે. તો આ જે સ્યુડોમોનાસ પિટ્યુડા છે એનો યુઝ થયો હતો એક્ઝોન વાલ્ડેઝ ઓઇલ સ્પાઇલ જે અલાસ્કામાં થયું હતું એમાં. એની અંદર આ બેક્ટેરિયાનો યુઝ કરીને જે છે ઓઇલ સ્પાઇલ્સ છે એને ડિગ્રેડ કરવામાં આવ્યા હતા, ક્લીન કરવામાં આવ્યા હતા. આ જે ઘટના હતી એક્ઝોન વાલ્ડેઝ ઓઇલ સ્પાઇલ અલાસ્કામાં એ 1989માં થઈ હતી, જેની અંદર આપણે સ્યુડોમોનાસ પિટ્યુડા બેક્ટેરિયાનો યુઝ કર્યો હતો અને શું કરાવ્યું હતું? બાયો એગ્યુમેન્ટેશનની પ્રોસિજર કરાવી હતી. ઓકે, જે અલાસ્કાની અંદર થયું હતું, યાદ રાખજો. પછીનો પ્રશ્ન છે, આલ્કાનિવોરાક્સ બોર્ક્યુમેન્સિસ ઇઝ યુઝડ ઇન. તો જે આ આલ્કાનિવોરાક્સ બોર્ક્યુમેન્સિસ છે એ કઈ ઘટનામાં વપરાયું હતું? ઓકે, તો જ્યારે ગલ્ફ ઓફ મેક્સિકોની અંદર ઓઇલ સ્પાઇલ્સ થયા હતા ત્યારે ડીપ વોટર હોરિઝોનની અંદર જે છે આલ્કાનિવોરાક્સ બોર્ક્યુમેન્સિસનો યુઝ થયો હતો અને ઓઇલ જે છે મરાઇન એન્વાયરમેન્ટ્સમાં જે હતું એના દ્વારા એને ડિગ્રેડ કરવામાં આવ્યું હતું. તો આ એક એવી ઘટના હતી જેમાં આપણે જે છે બાયોરેમિડિએશન કરાવ્યું હતું. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, થાયોબેસિલસ ફેરોક્સિડેન્સ ઇઝ યુઝડ ઇન. થાયોબેસિલસનો યુઝ શામાં થાય છે? ત્રીજો પ્રશ્ન જે છે એકના એક ટોપિક ઉપર આપણે લીધેલો છે કે જેથી તમને સારી રીતે જે છે આ યાદ રહે. તો ઓપ્શન આપ્યા છે એ માઇનિંગ સાઇટ્સ ફોર મેટલ રિકવરી. તો ઓપ્શન એ જ આપણો સાચો જવાબ છે. થાયોબેસિલસ ફેરોક્સિડેન્સનો યુઝ શામાં થાય છે? તો યુઝડ ફોર બાયોલીચિંગ ઓફ કોપર, આયરન એન્ડ યુરેનિયમ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ, મિથેનોબેક્ટેરિયમ હેલ્પ્સ ઇન. મિથેનોબેક્ટેરિયમ એનું નામ જ છે મિથેનોબેક્ટેરિયમ, તો એ શામાં યુઝ થાય છે? તો મિથેનના પ્રોડક્શન માટે યુઝ થાય છે ઇન બાયોગેસ પ્લાન્ટ્સ. ઓકે, તો તમે આની અંદર જે છે ફ્લોમાં કદાચ પરીક્ષામાં આપણને ઓપ્શન આપ્યા હોય અને આપણે ડિગ્રેડેશન બહુ વાંચેલું હોય તો આપણે લખીને આવી જઈએ મિથેનના ડિગ્રેડેશનમાં યુઝ થાય છે અને પછી ખબર પડે ના આ તો મિથેનના પ્રોડક્શનમાં યુઝ થતા હતા. તો યાદ રાખવાનું છે મિથેનોબેક્ટેરિયમ જે છે એ હેલ્પ કરે છે આપણને મિથેનના પ્રોડક્શનની અંદર યુઝ થાય છે બાયોગેસ પ્લાન્ટમાં. તો કન્વર્ટ કરે છે જે ઓર્ગેનિક વેસ્ટ છે એને મિથેનની અંદર કન્વર્ટ કરશે. કેવી કન્ડિશનની અંદર? તો અંડર એનએરોબિક કન્ડિશન્સ. ઓકે, એનએરોબિક કન્ડિશન્સની અંદર મિથેનોબેક્ટેરિયમ જે છે ઓર્ગેનિક વેસ્ટને મિથેન ગેસની અંદર કન્વર્ટ કરશે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, રાઇઝોબિયમ સ્પીસીસ જે છે પ્લેઝ અ રોલ ઇન. રાઇઝોબિયમ એ શાની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે? ઓપ્શન છે એ ઓઇલ ડિગ્રેડેશન, બી હેવી મેટલ એબ્ઝોર્પ્શન, સી પ્લાસ્ટિક ડિગ્રેડેશન, ડી નાઇટ્રેટ ઓક્સિડેશન. તો જે મહત્વની ઘટના જે છે હેવી મેટલનું એબ્ઝોર્પ્શન કરે છે રાઇઝોબિયમ જે સ્પીસીસ છે એ મહત્વની ઘટના એની કઈ કહી શકાય? તો હેવી મેટલ્સનું એબ્ઝોર્પ્શન કરે છે. બીજું એક વસ્તુ આપણે અહીં યાદ રાખવાનું છે, આપણે જે છે સિલેબસમાં પણ છે જે સાયકલ્સ છે એ આપણે યાદ રાખવાની છે. નાઇટ્રોજન સાયકલ લઈ લઈએ, સલ્ફર લઈ લઈએ, ફોસ્ફરસ લઈ રહીએ, તો એના જે મેઇન મુદ્દા છે, ટોપિક્સ છે એ આપણે યાદ રાખવાના છે. તો નાઇટ્રોજન સાયકલની અંદર શાના માટે યુઝ થાય છે રાઇઝોબિયમનો? તો નાઇટ્રોજન ફિક્સેશન માટે યુઝ થાય છે. તો નાઇટ્રોજનનું ફિક્સેશન કયા બેક્ટેરિયા કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે. તો એ વસ્તુ પણ આપણે અહીં યાદ રાખીશું. પછીનો પ્રશ્ન જોઈએ, 19મો પ્રશ્ન, ઇન સિટુ મેથડ બાયોવેન્ટિંગ મેઇનલી પ્રોવાઇડ્સ. ઓકે, જે ઇન સિટુ બાયોવેન્ટિંગ છે એ મુખ્યત્વે ઇન સિટુ પદ્ધતિ જે છે બાયોવેન્ટિંગની એ મુખ્યત્વે શું આપવામાં આવે છે, શું પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર? ઓપ્શન છે એ લાઇટ, બી ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ્સ, સી હીટ, ડી વોટર ઓનલી. તો જ્યારે આપણે ઇન સિટુ બાયોવેન્ટિંગ કરાવી રહ્યા છીએ ત્યારે આપણે શું
શું આપવું પડશે? તો એર અને ન્યુટ્રિયન્ટ્સ આપવા પડશે, ઇન્જેક્ટ કરવા મળશે. શું કરવા માટે? સ્ટિમ્યુલેટ કરવા માટે માઇક્રોબ્સ અંડર ગ્રાઉન્ડ. તો એ જ પ્રોસિજરને આપણે કહીશું બાયો વેન્ટિંગ. ઓકે, ઇન સિટુ બાયો વેન્ટિંગમાં આપણે ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ એને આપીશું. પછીનો પ્રશ્ન, વિચ ઓર્ગેનિઝમ ઇઝ યુઝડ ફોર ડિગ્રેડેશન ઓફ ફિનોલ? ફિનોલના ડિગ્રેડેશન માટે કયું જે ઓર્ગેનિઝમ છે એ વપરાશે? ઓપ્શન સી સ્યુડોમોનાસ ફ્લોરોઇસેન્સ. તો એ જે છે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તો આગળ નથી જતા. સ્યુડોમોનાસ ફ્લોરોઇસેન્સ જે છે એ ડિગ્રેડ કરે છે ફિનોલિક પોલ્યુટન્ટ્સને. ઓકે, પછીનો પ્રશ્ન, વિચ બાયોરેમેડિએશન પ્રોસેસ ઇન્વોલ્વ્સ એર ઇન્જેક્શન? એર ઇન્જેક્શન કઈ બાયોરેમેડિએશન પ્રોસેસની અંદર આપવામાં આવે છે? તો બાયોવેન્ટિંગની અંદર. આગળ જ જોયું કે બાયોવેન્ટિંગમાં આપણે એર પણ આપીશું અને ન્યુટ્રિયન્ટ્સ પણ આપીશું. એરમાં કયો ગેસ આપીશું? તો ઓક્સિજન ગેસ આપીશું. ઓકે, પછીનું જોઈએ, ધ મોસ્ટ કોમન ઇન્ડિકેટર ઓર્ગેનિઝમ ફોર વોટર પોલ્યુશન ઇઝ. ઓકે, પાણીના પ્રદૂષણ માટે સૌથી સામાન્ય સૂચક સૂક્ષ્મજીવ કયો છે? ઓપ્શન છે વિબ્રિયો કોલેરા, બી ઇશ્રેશિયા કોલાઈ એટલે કે ઇકોલાઈ, સી સાલ્મોનેલા ટાઇફી, ડી શિજેલા ડાયસેન્ટ્રિયા. તો જે મોસ્ટ કોમન ઇન્ડિકેટર છે ફોર વોટર પોલ્યુશન એ કયો છે? તો ઇકોલાઈ છે, જેનું આખું નામ ઇશ્રેશિયા કોલાઈ છે. એ ફિકલ કન્ટામિનેટ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે જે તે વોટર છે એ ફિકલ વડે કન્ટામિનેટેડ થયેલું છે. તો આપણે કહી શકીએ કે વોટર પોલ્યુશન માટે જે ઇન્ડિકેટર છે કોમન યુઝેડ એ ઇકોલાઈ છે. પછીનો પ્રશ્ન, વિચ ડિસીઝ ઇઝ કઝેડ બાય વિબ્રિયો કોલેરા? વિબ્રિયો કોલેરા વડે કયો ડિસીઝ થાય છે? એના નામમાં જ આવેલું છે કોલેરા થાય છે. ઓકે, વિબ્રિયો કોલેરા કઝિસ સવેરલ વોટરી ડાયરિયા થઈ જાય છે એનાથી. ઓકે, જેને આપણે કોલેરા કહીશું. પછીનું જોઈએ, ટાઇફોઇડ ઇઝ કઝેડ બાય વિચ બેક્ટેરિયમ? ઓકે, ટાઇફોઇડ એ કયા બેક્ટેરિયા વડે થાય છે? એ પણ એના નામમાં જ આવી જાય છે. જુઓ તમે, સાલ્મોનેલા ટાઇફી વડે જે છે ટાઇફોઇડ જે ડિસીઝ છે એ થાય છે. સાલ્મોનેલા ટાઇફી સ્પ્રેડ્સ થ્રુ ફિકલ કન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર. જ્યારે કોઈ ફિકલ કન્ટામિનેટેડ ફૂડ કે વોટર તમે કન્ઝમ્પશનમાં લો છો તો તમને ટાઇફોઇડ થાય છે, જે થાય છે સાલ્મોનેલા ટાઇફીના લીધે. ડન. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ડાયસેન્ટ્રી કઝેડ બાય એન્ટામોએબા હિસ્ટોલાઇટિકા ઇઝ નોન આઝ. ઓકે, ડાયસેન્ટ્રી બે રીતે થાય છે. એક બેક્ટેરિયા થ્રુ થાય છે અને એક જે છે પ્રજીવ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોટોઝુઆ કહીએ છીએ, એના થ્રુ થાય છે. તો અહીંયા આપણે વાત કરી છે પ્રોટોઝુઆ વડે થતા ડાયસેન્ટ્રીની. ડાયસેન્ટ્રીનો અર્થ થાય છે કે તમને લોહીવાળા ઝાડા થાય. બરોબર, જ્યારે તમને ડાયસેન્ટ્રી થશે ત્યારે લોહીવાળા ઝાડા થાય. એ પણ એક વોટરબોર્ન ડિસીઝ છે. તો જે અમીબા વડે થાય છે એનું નામ છે એન્ટામોએબા હિસ્ટોલાઇટિકા, એના વડે થાય છે. તો જે એન્ટામોએબા હિસ્ટોલાઇટિકા દ્વારા થતો જે લોહીના ઝાડા આપણને થાય છે, ઓકે, તો એને આપણે શું કહીશું? તો એમોએબિક ડાયસેન્ટ્રી કહીશું. ઓકે, તો લોહીના ઝાડા જે અમીબા વડે થાય છે, પ્રોટોઝુઆ વડે થાય છે, એને આપણે કહીશું એમોબેઇક ડાયસેન્ટ્રી. ડન. પછીનો પ્રશ્ન જોઈએ, શિજેલા ડાયસેન્ટ્રી કઝ વિચ ડિસીઝ? તો સિજેલા એ બેક્ટેરિયા છે મિત્રો. તો બેક્ટેરિયા દ્વારા થતો જે ડિસીઝ છે સિજેલા, તો એ બેસિલાઈ શેપ બેક્ટેરિયા છે. તો બેસિલરી ડાયસેન્ટ્રી આપણે એને કહીશું. ઓકે, બેસિલસનો જે શેપ હોય છે એવો શેપ, તમે કેપ્સ્યુલ કેવી હોય મિત્રો, એને બેસિલસ શેપ કહેવાય. તો એ શેપના આધારે એનું નામ બેસિલસ છે. ઓકે, કેપ્સ્યુલ જેવો શેપ હોય છે, તો એને બેસિલરી ડાયસેન્ટ્રી કહીશું આપણે. શિજેલા થ્રુ એટલે કે બેક્ટેરિયા થ્રુ જે ડાયસેન્ટ્રી થઈ રહી છે, બ્લડી સ્ટૂલ જે આવ્યું છે એ આપણે કહીશું બેસિલરી ડાયસેન્ટ્રી. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ, ઇકોલાઈ ઇન્ફેક્શન કઝિસ. ઇકોલાઈનો ચેપ કઈ બીમારી ફેલાવે છે? ઓપ્શન છે એ ટાઇફોઇડ, બી ગેસ્ટ્રોએન્ટેરિટિસ, સી કોલેરા, ડી જોન્ડિસ. તો જે ઇકોલાઈ છે એના વડે આપણને મોસ્ટલી જે છે પેથોજેનિક સ્ટ્રેન્સ જે હોય છે ઇકોલાઈની, મેં તમને કીધું પેથોજેનિક સ્ટ્રેન્સ એટલે કે એવી સ્ટ્રેન્સ કે જે રોગ કરી શકે એવા બેક્ટેરિયાને આપણે પેથોજેનિક કહીએ છીએ. તો જે પેથોજેનિક સ્ટ્રેન્સ છે ઓનલી ઇકોલાઈની, એના વડે આપણને ડાયરિયા અને વોમિટિંગ થાય છે, ગેસ્ટ્રોએન્ટેરિટિસની બીમારી થાય છે. પછીનો પ્રશ્ન જોઈએ, જે લેપ્ટોસ્પિરોસિસ છે એ શાના થ્રુ સ્પ્રેડ થાય છે? ઓકે, તો જે આ સ્પિરોસિસ છે એને શેના થ્રુ ફેલાય છે એ આપણે કહેવાનું છે.
મોસ્કિટો બાઇટ છે, ઓપ્શન બી છે રેટ યુરિન કન્ટામિનેટેડ વોટર, સી છે એરબોર્ન ડ્રોપલેટ્સ અને ડી છે ટચિંગ ઇન્ફેક્ટેડ સ્કિન. તો જે લેપ્ટોસ્પિરોસિસ છે એ ફેલાય છે રેટ યુરિન કન્ટામિનેટેડ વોટર દ્વારા. જે ઉંદરના મૂત્રથી પ્રદૂષિત પાણી છે એના દ્વારા લેપ્ટોસ્પિરોસિસ નામનો ડિસીઝ ફેલાય છે. તો લેપ્ટોસ્પિરોસિસ જે છે ઇન્ટેરોગન્સ સ્પ્રેડ્સ વાયા યુરિન ઓફ ઇન્ફેક્ટેડ એનિમલ્સ. પછી બીજો એના જેવો જ સિમિલર થોડો ડિસીઝ લઈએ, લેજિયોનેલોસિસ. તો એ શાના થ્રુ ફેલાય છે? તો લેજિયોનેલોસિસ જે છે એ સૂક્ષ્મજીવોથી થાય છે. કયા સૂક્ષ્મજીવોથી થાય છે? તો લેજિયોનેલા ન્યુમોફિલા. ઓકે, ન્યુમોફિલા. લેજિયોનેલા ન્યુમોફિલા નામના સૂક્ષ્મજીવથી લેજિયોનેલાસિસ થાય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ઓકે, તો હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 30મો આપણો પ્રશ્ન છે પોલિયોમાઇલિટીસ ઇઝ કઝેડ બાય. જે પોલિયોમાઇલિટીસ છે એટલે કે પોલિયો, ઓકે, સાદી ભાષામાં આપણે પોલિયો કહીએ, તો એ શાનાથી થાય છે? તો પોલિયો એ પોલિયો વાયરસથી થાય છે. તો બેક્ટેરિયા નહીં આવે, પ્રોટોઝોઆ નહીં આવે, ફંગસ નહીં આવે. શું આવશે મિત્રો? વાયરસ. પોલિયો એ વાયરસ છે, તો પોલિયો વાયરસથી આપણને એ થાય છે. આ જે છે એ ફિકલ ઓરલ રૂટ્સ થ્રુ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. તો જે કન્ટામિનેટેડ વોટર જો તમે કન્ઝપ્શન કરશો તો તમને પોલિયો થઈ શકે એવા ચાન્સીસ હોય. એવી રીતે આપણે યાદ રાખવાનું. તો પોલિયોમાઇલિટીસ જે છે એ કઝ થાય છે વાયરસથી થાય છે, વાયરસથી થતો ડિસીઝ છે. પછીનો પ્રશ્ન, રોટા વાયરસ ઇન્ફેક્શન કઝીઝ. ઓકે, જે રોટા વાયરસનો ચેપ કયા રોગનું કારણ બને છે? તો જોન્ડિસ નહીં આવે, ટાઇફોઇડ નહીં આવે ને કોલેરા પણ નહીં આવે. તો શું આવશે? તો ડાયરિયા ઇન ઇન્ફન્ટ્સ. ઓકે, ઇન્ફન્ટ્સ એટલે કે નાના બાળકો, એની અંદર જ જે છે ડાયરિયા કરશે. કોણ? રોટા વાયરસ ઇન્ફેક્શન. ઓકે, લીડિંગ કોઝ ઓફ ડાયરિયા અમોંગ ઇન્ફન્ટ્સ. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે એન્ટાએમેબા હિસ્ટોલાઇટિકા અફેક્ટ્સ વિચ ઓર્ગન. આગળ જોયું કે એન્ટાઓમેબા હિસ્ટોલાઇટિકા એ જે છે પ્રોટાઝુઆ છે, પ્રજીવ છે. એ ડિસીઝ કયો કરે છે? તો ડાયસેન્ટ્રી કરે છે, એટલે કે બ્લડી ડાયરિયા. તો એ જે છે ઇન્ફેક્ટ મોટા ભાગે કયા અંગને આપણા ઇન્ફેક્ટ કરશે? ઓપ્શન આપ્યા છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બી લાર્જ ઇન્ટેસ્ટાઇન, સી કિડની અને ડી લીવર. તો એ ઇન્ફેક્ટ કરશે મિત્રો આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનને. ઓકે, બ્લડી ડાયરિયા જેના લીધે થાય છે એ શાને ઇન્ફેક્ટ કરે છે? આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનને. શું કરશે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં? તો એ જે અલ્સરેશન કરશે. ઓકે, કઝિસ અલ્સરેશન ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ઓકે, એટલે કે અલ્સર એટલે કહી શકાય ને ફોડા જેવું પડી જાય ને એવું. તો એવી રીતે આપણા મોટા આંતરડાને જે છે ઇન્ફેક્ટ કરશે. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ડિસીઝ કઝિસ સ્કિન બ્લિસ્ટર્સ ડ્યુ ટુ અ વોટરબોર્ન વર્મ. એટલે કે ત્વચા પર ફોડા પેદા કરશે. ઓકે, એવી વોટરબોર્ન ડિસીઝવાળી વર્મ કઈ છે? તો એ છે ગિની વર્મ ડિસીઝ એને કહેવામાં આવે છે. તો એ થાય છે ડ્રેકિન્યુક્યુલાસિસ દ્વારા જે છે એ થતો હોય છે. ધ વર્મ ઇમર્જસ ફ્રોમ સ્કિન કઝિંગ પેઇનફુલ અલ્સર્સ. ઓકે, તો 34મો પ્રશ્ન છે પ્રિવેન્ટિંગ ઓફ ગુનિયા વર્મ ડિસીઝ કેન બી એચીવ્ડ બાય. તો જે આ ગુનિયા વર્મ ડિસીઝ છે એ કઈ રીતે રોકી શકાશે? તો આપણે શું કરવું પડશે? પાણીને ઉકાળીને પીવું પડશે, જેથી એ વર્મ જે છે જેનું નામ શું હતું? જેનું નામ હતું ડ્રાક્યુન્યુક્યુલાસિસ. ઓકે, ડ્રાક્યુન્યુક્યુલાસિસ જે વર્મનું નામ હતું જેના વડે ગુનિયા વર્મ ડિસીઝ થાય છે, જેનાથી સ્કિન ઉપર જે છે ત્વચા ઉપર ફોડા થાય છે, તો એ રોકી શકાય. તો શું કરવું પડે? આપણે બોઇલિંગ વોટર પીવું પડે. ઓકે, બિફોર ડ્રિંકિંગ વોટરને બોઇલ કરવું પડે, જેથી એના લાર્વા જે છે એ કિલ થઈ જાય. પછીનો પ્રશ્ન, ડ્યુરિંગ કોલેરા ઇન્ફેક્શન ધ મેઇન ડેન્જર ઇઝ. કોલેરા દરમિયાન મુખ્ય જોખમ શું છે? તો કોલેરાથી આપણને ખબર છે કે વોટર લોસ ખૂબ જ રેપિડલી થતો હોય છે. ઓકે, તો એનાથી મુખ્ય જોખમ એ છે કે ડિહાઇડ્રેશન થઈ જાય શરીરમાં, એટલે આપણને ORS ને બધું આપવામાં આવે છે, બાટલા ચડાવી દે છે, પાણી પીવાનું કહેવામાં આવે છે. તો એનો જે મુખ્ય જોખમ છે એ ડિહાઇડ્રેશન છે, પાણીની અછત છે. પછીનો પ્રશ્ન, વેક્સિન પ્રિવેન્ટેબલ વોટરબોર્ન ડિસીઝ ઇઝ. વેક્સિનથી કયો વોટરબોર્ન ડિસીઝ જે છે એ પ્રિવેન્ટ કરી શકાય છે ટીકાકરણથી? ઓપ્શન છે હિપેટાઇટિસ A,
બી ગિયાર્ડિયાસિસ, સી ડાયસેન્ટ્રી અને ડી લેપ્ટોસ્પિરોસિસ. તો જે છે હિપેટાઇટિસ એ જે છે યકૃતાશયનો જે રોગ છે એને આપણે જે છે એ અટકાવી શકીએ છીએ વેક્સિનેશન થ્રુ. પછીનો આપણો પ્રશ્ન છે ધ હેવિયર પાર્ટિકલ્સ ઇન અ સેન્ટ્રીફ્યુગેટ સેમ્પલ ફોર્મ વિચ લેયર. ઓકે, જે સેન્ટ્રીફ્યુગેશન આપણે જ્યારે કરાવીએ છીએ ત્યારે જે ભારે કણો હોય છે એ કયું સ્તર બનાવશે? તો ભારે કણો નીચે બેસી જશે જેને આપણે કહીએ છીએ પેલેટ. ઓકે, હેવી સબસ્ટન્સીસ જે હશે નીચે બેસી જશે જેને પેલેટ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ટુ સેપરેટ સેલ ઓર્ગેનલ્સ લાઇક માઇટોકોન્ડ્રિયા. તો માઇટોકોન્ડ્રિયા જેવા જે સેલ ઓર્ગેનલ્સ છે એને તમારે સેપરેટ કરવા છે તો તમે કયા સેન્ટ્રીફ્યુગેશનનો યુઝ કરશો? ઓકે, તો અહીંયા આવશે ડિફરન્શિયલ સેન્ટ્રીફ્યુગેશન. એનો આપણે યુઝ કરીને જે છે માઇટોકોન્ડ્રિયલ જેવા ઓર્ગેનલ્સને અલગ કરી શકીએ છીએ. એમાં ફિલ્ટરેશનનો, ડિસ્ટિલેશનનો, પેપર ક્રોમેટોગ્રાફીનો કોઈ યુઝ નહીં થાય. પછીનો ઓપ્શન જોઈએ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન ઇઝ કોમનલી યુઝડ ફોર સેપરેશન ઓફ. તો જ્યારે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન છે એ સામાન્ય રીતે શાના વિભાજન માટે આપણે વાપરીશું? તો ડીએનએ અને વાયરસીસ. ઓકે, જ્યારે આપણે ડીએનએ અને વાયરસીસનું આપણે વિભાજન કરવું છે ત્યારે આપણે ડેન્સિટી ગ્રેડિયેશન સેન્ટ્રીફ્યુગેશનનો યુઝ કરીશું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ ધ લિક્વિડ લેયર અબોવ ધ પેલેટ આફ્ટર સેન્ટ્રીફ્યુગેશન ઇઝ કોલ્ડ. જે ભારે કણો નીચે બેસી ગયા એને આપણે પેલેટ કહીએ છીએ તો ઉપરનાને શું કહેવાશે? તો ઉપરનાને કહેવાશે સુપરનન્ટ. ઓકે, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ઉપરનું જે પોર્શન છે લિક્વિડ છે એને આપણે સુપરનન્ટ કહીશું. એમાં ફિલ્ટરેશન, સેડિમેન્ટ કે રેસિડ્યુ કશું નહીં આવે. સુપરનન્ટ એને કહેવામાં આવે છે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ગેસીસ કોઝિસ એસિડ રેઇન. એસિડ રેઇન માટે કયો ગેસ જવાબદાર છે આપણે કહેવાનું છે. ઓપ્શન આપ્યા છે એ ઓક્સિજન, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી મિથેન, ડી હાઇડ્રોજન. આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સલ્ફર ડાયોક્સાઇડ. ઓકે, SO2 રિએક્ટ્સ વિથ વોટર વેપર ટુ ફોર્મ સલ્ફ્યુરિક એસિડ. વોટર વેપર જોડે રિએક્ટ કરશે SO2 અને શું બનાવી દેશે? સલ્ફ્યુરિક એસિડ બનાવી દેશે. તો એ એના માટે જવાબદાર ગેસીસ છે. પછીનો પ્રશ્ન ધ મેઇન પોલ્યુટન્ટ ઇન અ ફોટોકેમિકલ સ્મોગ ઇઝ. ફોટોકેમિકલ સ્મોગમાં મુખ્ય પ્રદૂષક કયો છે? ઓપ્શન આપ્યા છે એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન ઓક્સાઇડ્સ એન્ડ હાઇડ્રોકાર્બન્સ, સી સલ્ફર ડાયોક્સાઇડ અને ડી ઓઝોન. તો આપણો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. એટલે કે જે ફોટોકેમિકલ સ્મોગ્સ છે એમાં જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ અને હાઇડ્રોકાર્બન્સ જે છે એ જે છે મુખ્ય પોલ્યુટન્ટ્સ છે. કોણ? નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેજર ઓફ ઓર્ગેનિક પોલ્યુશન ઇન અ વોટર. ઓકે, નીચેના પૈકી કયું પાણીમાં કાર્બનિક પ્રદૂષણોનું માપ છે? ઓપ્શન છે પીએચ, TDS, BOD કે કન્ડક્ટિવિટી. તો ઓર્ગેનિક પોલ્યુશનનું જે આપણે માપ કરવું છે તો આપણે BODનો યુઝ કરીએ છીએ જેનું આખું નામ છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, હાઈ BOD મીન્સ મોર ઓર્ગેનિક મેટર ઇન્ડિકેટ ધેટ વોટર ઇઝ પોલ્યુટેડ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝેન્ટ્સ અ કન્સેપ્ટ ઓફ અ ગ્રીન કેમેસ્ટ્રી. ઓકે, નીચેના પૈકી કયું ગ્રીન કેમેસ્ટ્રીનો સિદ્ધાંત દર્શાવે છે? ઓપ્શન છે યુઝ ઓફ ટોક્સિક સોલ્વન્ટ્સ, બી રીયુઝ એન્ડ રિસાયકલિંગ ઓફ કેમિકલ્સ, સી રિલીઝ ઓફ હાર્મફુલ ગેસીસ, ડી બર્નિંગ ઓફ પ્લાસ્ટિક્સ. તો જે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. રીયુઝ કરવું અને રિસાયકલિંગ કરવું કેમિકલ્સનો એ ગ્રીન કેમેસ્ટ્રીનો શું દર્શાવે છે? સિદ્ધાંત દર્શાવે છે. પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ પોલ્યુટન્ટ્સ કોઝિસ ઓઝોન લેયર ડિપ્લેશન. ઓઝોન લેયરનું ડિપ્લેશન કયા જે છે પોલ્યુટન્ટ્સ એ જવાબદાર છે ઓઝોન લેયરની ક્ષતિ માટે? ઓપ્શન છે એ CFCs, બી છે CO2, સી છે મિથેન અને ડી છે સલ્ફર ડાયોક્સાઇડ. તો ઓઝોન લેયર જે ખતરામાં છે એ છે CFCના કારણે જેનું આખું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. શું નામ છે CFCનું આખું? ક્લોરોફ્લોરોકાર્બન. એ એના માટે જવાબદાર છે. અને હાલ એના બદલામાં શું વાપરવામાં આવે છે? FFC ફ્લોરોફ્લોરોકાર્બન. ઓકે, અથવા તો HFC હાઇડ્રોફ્લોરોકાર્બન. ડન. પછીનો પ્રશ્ન જોઈએ
The branch of chemistry that deals with identification and estimation of substance is called પદાર્થની જે ઓળખ અને માપ સાથે સંબંધિત રસાયણશાસ્ત્રની શાખા કઈ કહેવાય છે? ઓપ્શન આપ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલાઇટિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓપ્શન આપશે આપણો સાચો એનાલાઇટિકલ કેમિસ્ટ્રી. એનાલાઇટિકલ કેમિસ્ટ્રી ફોકસ કરે છે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ મટીરિયલ્સ ઉપર. 47મો પ્રશ્ન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ મેથડ્સ ઇઝ યુઝડ ફોર ક્વોન્ટિટેટિવ કેમિકલ એનાલિસિસ? ક્વોન્ટિટેટિવ જ્યારે આપણે એનાલિસિસ કરવું છે તો આપણે શું જોઈશું? કઈ મેથડનો યુઝ કરીશું? ઓપ્શન આપ્યા છે એ ટાઇટ્રેશનનો, બી ક્રોમેટોગ્રાફીનો, સી ડિસ્ટિલેશનનો, ડી ક્રિસ્ટલાઇઝેશનનો. તો જ્યારે આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરવું છે ત્યારે આપણે ટાઇટ્રેશનનો યુઝ કરીને એની ક્વોન્ટિટી ચેક કરી શકીએ છીએ. ટાઇટ્રેશન ઇઝ અ વોલ્યુમેટ્રિક મેથડ યુઝડ ટુ ફાઇન્ડ ધ એક્ઝેક્ટ કન્સન્ટ્રેશન ઓફ અ સોલ્યુશન. પછીનો પ્રશ્ન જોઈએ. ઇન અ ટાઇટ્રેશન ધ પોઈન્ટ એટ વિચ ધ રિએક્શન ઇઝ કમ્પ્લીટેડ ઇઝ કોલ્ડ. જ્યારે ટાઇટ્રેશનની અંદર રિએક્શન કમ્પ્લીટ થાય છે પોઈન્ટને શું કહીશું? તો એને કહીશું આપણે એન્ડ પોઈન્ટ. ધ એન્ડ પોઈન્ટ ઇઝ ઇન્ડિકેટેડ બાય અ કલર ચેન્જ શોઈંગ ધેટ ધ ટાઇટ્રેશન ઇઝ કમ્પ્લીટેડ. આપણે કર્યું જ છે તો એન્ડ પોઈન્ટ યાદ રાખીશું. પછીનો પ્રશ્ન. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ મેઝર એબ્ઝોર્બન્સ ઓર ટ્રાન્સમિટન્સ ઓફ લાઇટ બાય અ સોલ્યુશન? તો એબ્ઝોર્બન્સ માટે અને ટ્રાન્સમિટન્સ માટે લાઇટની જે છે અવશોષણ પારદર્શિકતાનું માપ કરવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન છે ક્રોમેટોગ્રાફી, સ્પેક્ટ્રોફોટોમીટર, સી પીએચ મીટર, ડી કંડક્ટોમીટર. તો આની અંદર યુઝ થાય છે સ્પેક્ટ્રોફોટોમીટરનો. A spectrophotometer measures how much light a chemical substance absorbs at a given wavelength. પછીનો પ્રશ્ન. The instrument used to measure hydrogen ion concentration. પીએચને આપણે મેઝર કરવી છે તો શાનો યુઝ કરીશું? ઓપ્શન છે કંડક્ટિવિટી મીટર, પીએચ મીટર, થર્મોમીટર કે કલરીમીટર. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પીએચ મીટર. A pH meter measures the acidity or alkalinity of solution based on a hydrogen ion activity. ડન. તો હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. આની જો તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો. પ્લીઝ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો. ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.